સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, રાજ્યમાં લવ જેહાદનું ભૂત ફરી ધૂળ્યું છે। વારંવાર આવી ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે, ત્યારે ફરી વખત આ એક ઘટના સામે આવી છે। લવ જેહાદની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। રાજકોટમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી છે। 15 વર્ષની સગીરા જેના મા બાપ રુદન કરી રહ્યા છે। 15 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હતું। હાલ તેની કોઈ ભાળ નથી। 3 દિવસ થઈ ચૂક્યા છે, મા બાપ રડી રહ્યા છે। વિધર્મીએ પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કર્યું છે આ સગીરાનું, જેના મા બાપ અત્યારે રુદન કરી રહ્યા છે। સગીરાનું 2 મહિના પહેલા અપહરણ કર્યું હતું। આપને જણાવી દઈએ, રાજકોટથી આ સમાચાર। ઇલિયાસ નામના વિધર્મી યુવકે માણાવદરથી અપહરણ કર્યું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી છે। આપ જે તસવીર જોઈ રહ્યા છો સ્ક્રીન પરથી, વોન્ટેડ છે જેણે આ સગીરાને ફસાવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। આપને જણાવી દઈએ, આખરે પરિવારને પોતાની દીકરી મળી છે। પરિવાર પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો છે। થોડી વારમાં પરિવારને પોતાની દીકરી મળી જશે। આપને જણાવી દઈએ, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। આખરે પરિવારને પોતાની દીકરી પરત મળી છે, જે વિધર્મી યુવકે ફસાવી છે। 15 જ વર્ષની સગીરા, જેનો લવ જેહાદમાં ભગાડી જવાનો આરોપ પણ છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। આખરે પરિવારને પોતાની દીકરી પાછી મળી જવાની છે। આપ જે તસવીર સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તે જ વ્યક્તિ જે આ સગીરાને ભગાડી લઈ ગયો છે। પરિવાર પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો છે અને થોડી જ વારમાં પરિવારને પોતાની દીકરી આખરે પાછી મળી જશે। પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને ત્યારબાદ આ વ્યક્તિનો ફોન આવ્યો છે, અજાણી વ્યક્તિનો ફોન આવ્યો છે પરિવાર પર। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે આ જે ઘટના ઘટી હતી તેનો મંતવ્ય ન્યૂઝે લગાતાર અહેવાલ બતાવ્યો હતો અને ત્યારબાદ તેના અહેવાલની અસર જોવા મળી રહી છે। આખરે પરિવારને પોતાની દીકરી પરત મળી છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંદેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, શું વિગતો મળી રહી છે? વિધર્મી યુવકે ફસાવી હતી, હાલ એક વ્યક્તિનો ફોન આવે છે, સમગ્ર ઘટના જણાવશો? ચોક્કસથી જે વિધર્મી યુવક કહી શકાય કે એક મોટી ઘટના કે સામે આવી હતી। ગઈકાલે વિધર્મી યુવક ક્યાંક અપહરણ કરી ગયો હતો, આ પ્રકારની વિગતો મીડિયા સમક્ષ આવી હતી। માણાવદર પોલીસ ચોકી ખાતે આ જે ફરિયાદ છે તે નોંધાવવાની હતી અને માણાવદર પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા, પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતા આ માતા પિતા મીડિયા સુધી પહોંચ્યા હતા અને મંતવ્ય ન્યૂઝ પણ આ જે અહેવાલ છે તે બતાડ્યા હતા। અને આના જ કારણે કહી શકાય કે હાલ અત્યારે ચોક્કસથી મવડી વિસ્તારમાં આ યુવતી દેખાય છે અને જે માતા પિતાને કોલ આવ્યો હતો તેને જ લઈને હવે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ત્યાં વિસ્તારમાં પહોંચવા આવી છે અને આ યુવતી છે, આ દીકરી જે છે તે પોતાના માતા પિતાને મળશે, આ પ્રકારની એક વિગતો હાલ મળી રહી છે। મંતવ્ય ન્યૂઝની ખૂબ જ અસરકારક અહેવાલના કારણે આ ઘટના ક્યાંક ને ક્યાંક તંત્ર સુધી પહોંચી અને સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ખૂબ જ ગંભીર ઘટના કહેવાય। 15 વર્ષની દીકરીનું અપહરણ, એટલે કે પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરવાની એક વિગત ક્યાંક સામે આવી હતી। મીડિયાના મારફતે આ જે ઘટના છે તે સામે આવી હતી અને આના જ કારણે મંતવ્ય ન્યૂઝની એક ખૂબ જ સારી ભૂમિકા રહી અને આ ભૂમિકાના કારણે હાલ અત્યારે આ દીકરી છે તે મવડી વિસ્તારમાંથી દેખાઈ હોવાની વિગતો ક્યાંક મળી છે અને માતા પિતાને આ કોલ છે તે આવ્યો હતો। એક રિક્ષા ચાલકે કોલ કર્યો હતો અને કહી શકાય કે પોલીસ છે તે સ્થળ ઉપર પહોંચી રહી છે, માતા પિતા પણ તે સ્થળ ઉપર હાલ પહોંચી રહ્યા છે। ત્યારે કહી શકાય કે એક જે પોલીસ સિસ્ટમની એક જે ફરિયાદ છે તે માતા પિતાએ કરી હતી કે 5 દિવસ થઈ ગયા હોવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ અને છેલ્લે ક્યાંક ને ક્યાંક તેઓ મીડિયા સુધી પહોંચ્યા, એટલે કે મંતવ્ય ન્યૂઝ સુધી પહોંચ્યા અને આ ઘટનાનું જે કહી શકાય કે ખૂબ જ સારું કવરેજ કર્યું, આ ઘટનાને ઉજાગર કર્યું અને આ તંત્ર સુધી એક વાત પહોંચાડી અને કહી શકાય કે તેના જ કારણે હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક એક સારા સમાચાર હાલ મળી રહ્યા છે। જી ધ્રુવ, આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ લવ જેહાદની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, છતાં પણ પોલીસે 5 દિવસ લગાવી દીધા આ ઘટનાને કોની રાહ જોઈ રહ્યા હતા?
ફરી વખત કોઈ વ્યક્તિના મોતની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વારંવાર મા બાપ તેમના સુધી પહોંચી રહ્યા છે, પોલીસની ફરી બેદરકારી સામે આવી રહી છે. હવે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે આ વિષય પર? ચોક્કસથી આ સવાલ ઉભો થઈ રહ્યો છે કે છેલ્લા 5 દિવસ સુધી માતા પિતા પોલીસને ઉપર ક્યાંક આશા કરીને બેઠી હતી કે પોલીસ કાર્યવાહી કરે, એટલે કે જે વિધર્મી યુવક છે તેની ધરપકડ થાય, તેમની જે બાળકી છે તે પરત આવે. તેમ છતાંય પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થઈ, એટલે માણાવદર પોલીસ સ્ટેશનની પણ એક જે ભૂમિકા હોવી જોઈએ, જે ભૂમિકા હોવી જોઈએ કે જે કેસ તેમની પાસે આવે છે તેમની ફરજ હોવી જોઈએ, ફરજ ક્યાંક તેઓ ભૂલી ગયા હોય એ પ્રકારનું લાગે છે. ખાસ તો આના જ કારણે માતા પિતા જે પોતે રાજકોટના છે અને આ રાજકોટના માતા પિતા મીડિયા સમક્ષ પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના માતા પિતાની એક આશા હતી કે મીડિયા ક્યાંક આ જે સત્ય છે તે ઉજાગર કરશે અને તેના જ કારણે તેમના તેમની જે બાળકી છે તે તેમના ઘરે પરત આવશે. અને એ જ ક્યાંક સત્ય બન્યું કે ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝ જે અહેવાલ બાદ જે પોલીસ છે તે સતર્ક થઈ અને હાલ અત્યારે ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે આજે તેમની જે બાળકી છે તે અત્યારે મહુડી વિસ્તારમાં છે અને આ મહુડી વિસ્તારમાં તેમની શોધખોળ છે તે ક્યાંક શરૂ કરવામાં આવશે. અને કહી શકાય કે જે માતા પિતા છે, જે પીડિત માતા પિતા છે તે અત્યારે ખૂબ જ અત્યારે આશાસ્પદ છે કે તેમની બાળકી તેમને મળી જશે, સહી સલામત પાછી મળશે. પણ જે અપેક્ષા જે નાગરિકને હોય છે, કે દરેક નાગરિકને હોય છે પોલીસ પાસેથી, એટલે કે જે પ્રાથમિક નાગરિક જે જસ્ટિસ હોય તે પોલીસ આપતી હોય છે, પણ એમાં ક્યાંક ઉણપ રહી ગઈ છે. આ એક સવાલ ક્યાંક અત્યારે હાલ દરેક લોકો પૂછી રહ્યા છે. ધ્રુવ, ચોક્કસથી મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે. મંતવ્ય ન્યૂઝનો જે અહેવાલ સાબિત થયો છે કારગર સાબિત થયો છે, મા બાપને પોતાની દીકરી મળી જવાની છે, તેઓ પણ આભાર માનશે, તે બધી વાત બરાબર છે. પણ સાથે જ જે આ ઇલિયાસ છે, જે વિધર્મી યુવક છે, તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસ તંત્ર તરફથી સામે આવ્યો છે? કારણ કે પહેલાની જે પત્ની છે તે પણ હિન્દુ છે તેવી વાત જાણવા મળી છે. આ વિષય પર શું વિગતો મળી રહી છે? ચોક્કસથી તેમની જે પહેલી પત્ની છે તે હિન્દુ છે આવી વાત સામે આવી છે. તેમના માતા પિતાએ આ વાતની પુષ્ટિ કરી છે, પણ હાલ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની વિગતો નથી આવી. હાલ પ્રાથમિક પોલીસ પહેલા યુવતીની શોધખોળ કરશે અને ત્યારબાદ કહી શકાય કે ઇલિયાસની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આવી પણ હાલ અત્યારે વિગત મળી રહી છે. પોલીસ તંત્ર અત્યારે અચાનકથી જાણે જાગ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે માણાવદર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાણી હતી તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ. એટલે હવે ક્યાંક રાજકોટ પોલીસ તરફથી પણ હાલ કહી શકાય કે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, કારણ કે આ જે દીકરી છે તે 15 વર્ષની છે, તે ખૂબ જ કહી શકાય ગંભીર બાબત કહેવાય. અને આ જે વિધર્મી યુવક છે તે ક્યાંક આના પહેલા પણ આવી જે વારદાતને અંજામ આપ્યું હોય આવી પણ એક વિગત સામે આવી રહી છે. એટલે કે આની પણ ક્યાંક તપાસ થવી જોઈએ, ઝીણવટ તપાસ થવી જોઈએ, આવી પણ માંગ માતા પિતા તરફથી થઈ રહી છે. આ સાથે કેટલાક હિન્દુ સંગઠનો પણ અત્યારે જે પોલીસ પાસે એક આશા વ્યક્ત કરી રહ્યા છે, અપેક્ષા રાખી રહ્યા છે કે ઇલિયાસ નામનો જે વ્યક્તિ છે તેની તાત્કાલિકપણે ધરપકડ થાય, જેથી કરીને આવા જે કૃત્યો જે થાય છે આવા ન થાય. અને કહી શકાય કે ન માત્ર આ કૃત્ય પણ આવા દિવસ દરમિયાન અનેક આવા કિસ્સાઓ બનતા હશે. ઘણા જે કિસ્સાઓ છે તે સામે આવે છે અને ઘણા કિસ્સાઓ સામે આવતા નથી. આ પણ એક વાત ક્યાંક જે હિન્દુ સંગઠનો કરી રહ્યા છે, ત્યારે માતા પિતાની પણ એક જવાબદારી હોય, એક જાગૃતતા હોય, એ લાવી ખાસ જરૂરી છે એવી વાત ક્યાંક હિન્દુ સંગઠનો કરી રહ્યા છે. ધ્રુવ, આપે આ જે સમાચાર મળ્યા કે તેમની દીકરી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો છે, થોડી વારમાં પરિવારને દીકરી મળી જવાની છે, ત્યારબાદ તેમના માતા પિતા સાથે વાત કરવાની કોશિશ કરી? ધ્રુવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, પણ ત્યાં તે સિવાય જૂનાગઢના જે ડીવાયએસપી છે BC ઠક્કર અમારી સાથે જોડાયા છે. સર, આ જે ઘટના બની છે તે પૂરી ઘટના જણાવશો અને આગળ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હવે? હા, હવે આ રીતના બનાવ 9/11/2024 નો છે માણાવદર ખાતેથી. જી. આ જે ભોગ બનનાર છે દીકરીએ જતા રહેલા, એમાં આરોપી ઇલિયાસ નામનો છે. ઇલિયાસ ઉપર જે બને આરોપી રાજકોટના છે. જે ભોગ બનનાર પણ મૂળ રાજકોટના જ છે. અને આજથી 2 માસ પહેલા પણ જે ભોગ બનનાર છે દીકરી એ સદર આરોપી જોડે જતા રહેલા
જી પરંતુ એ લોકો પરત મળી જતા એ લોકો પોલીસ સ્ટેશનમાં જે તે વખતે રાજકોટ ફરિયાદ કરેલ ન હતી. ત્યારબાદ જે ભોગ બનનાર છે એ એમના મામાના ઘરે એમના પિતાએ મોકલી આપેલા હતા અને માણાવદરથી પણ ગઈ તારીખ 9 તારીખે 9/11/2024 એ લોકો ફરીથી છોકરા જોડે જતી રહેલી છે. જી આ રીતનો કન્સર્ન છે ને, આ બાબતની ભોગ બનનારના પિતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે અને આમાં ટેકનિકલ સર્વેલન્સની પણ તપાસ કરી છે. ભોગ બનનારના માતા પિતાની તપાસ કરી છે, એની ફ્રેન્ડની વગેરે તપાસ ચાલે. ટેકનિકલ સર્વેલન્સના આધારે એનું લોકેશન મેળવી આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. જી સર, 5 દિવસ વીતી ચૂક્યા છે પણ પોલીસ તરફથી તેમને કોઈ બરાબર આશાસ્પદ જવાબ મળ્યો ન હતો. અને સાથે બીજો એક સવાલ એ પણ થઈ રહ્યો છે. જી ના, એવું નથી, પણ જ્યાં સુધી એમના જે એમના મોબાઈલ ને બધે સ્વિચ ઓફ આવે છે, જી થોડું પણ જો ટેકનિકલ સર્વેલન્સ થી તપાસ ચાલુ છે. એમના બીજા ક્યાં કોન્ટેક્ટ હોઈ શકે એની પણ તપાસ ચાલુ છે. એટલે મળી આવે એટલે તરત આરોપી પકડાઈ જશે. જી સર, અને આ જે વિધર્મી પણ અમે તપાસમાં સાથે રાખેલા. જી જી સર, આ જે ઇલિયાસ છે વિધર્મી યુવક છે, તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પહેલા રહી ચૂક્યો હોય આપને? ના, એ જો એકચ્યુઅલી ત્યાં મૂળ બને રાજકોટના છે. જી એમાં જે ફરિયાદી જે છે એ પણ અગાઉ એ રાજકોટ રહે છે અને આરોપીમાં રાજકોટ છે અને ત્યારબાદ અહીંયા આવેલા છે 2 મહિના પહેલા જેમની જે સગીર વયની દીકરી હતી એમની અહીંયા ગયેલા હતા એના પિતા. જી સર, પહેલાની જે પત્ની છે તે વિધર્મી છે તેવું પણ જાણવા મળ્યું છે, તે અંગે આપ કંઈ કહેશો? ના, એ આરોપીની હજી તપાસ બધી બાકી છે. શું એટલે આરોપીને ઘરે તપાસ કરેલી છે, એના આધારે પછી ફર્ધર તપાસ છે. સર, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે અને કઈ કઈ કલમો લાગુ પડવા લાયક છે? હા, એમાં આપણે બીએનએસ ની કલમ 87 અને 137(2) મુજબ ગુનો દાખલ કરેલો છે. તે ઉપરાંત જ્યારે ભોગ બનનારને આરોપી મળી આવ્યાથી ભોગ બનનારની વ્યવસ્થિત તપાસ થશે. ત્યારબાદ જો વધારાની કલમ લાગુ જો દાખલ થઈ શકશે તો દાખલ 100% થશે. જી સર, આમાં લવ જેહાદનો જે ગુનો છે તે દાખલ થશે? અત્યારે તો હાલમાં જો ભોગ બનનાર મળી આવ્યાથી બધી સાચી હકીકતનો ખ્યાલ આવશે. જી જી સર, આભાર મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો જૂનાગઢ ડીવાયએસપી BC ઠક્કર મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા અને તેમણે વાતચીત કરી હતી ને તમામ વિગતો જણાવી હતી. કયા પ્રકારનો ગુનાની જે કલમો છે તે પણ તેમણે જણાવી હતી કે 87 અને 137 પણ લાગશે. આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના મહુડી વિસ્તારમાં દેખાયા હોવાની માહિતી પણ મળી છે, જે અંગે જ વાતચીત કરી હતી જૂનાગઢ ડીવાયએસપી BC ઠક્કર, જેઓ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા. પરિવાર પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને તેમણે જ માહિતી આપી કે થોડા સમયમાં તમારી દીકરી પહોંચી જશે તમારા સુધી. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જૂનાગઢ ડીવાયએસપી જે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા, આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આપ જે તસવીર સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ઇલિયાસ, જેનો ગુનાહિત ઇતિહાસ પણ કહી શકાય. બીજી તરફ વિધર્મી યુવકની પહેલી પત્ની પણ હિન્દુ હતી અને ફરી વખત 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યું છે. જોકે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે અને હવે માતા પિતા પણ આશાસ્પદ બન્યા છે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ભોગ બનનાર મળી આવે પછી ગુનો દાખલ થશે તેવું ડીવાયએસપી જૂનાગઢે જણાવ્યું છે. આપને જણાવી દઈએ, જૂનાગઢના ડીવાયએસપી જેમણે કહ્યું છે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ભોગ બનનાર મળી આવશે ત્યારબાદ ગુનો દાખલ થશે. રાજકોટમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કર્યું. આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.